નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, બનાસકાંઠાનું ઓગળ અને ઓગળનું ઉણગામ કે જ્યાં ગતરોજ મારામારીના ભારે દ્રશ્યો સામે આવ્યા. હવે તમને એમ થાય કે આ મારામારી શેની હોય? કોઈ સામાન્ય ઝઘડાની હોય, કોઈ વચ્ચે બોલાચાલી થઈ હોય તો એની હોય, પરંતુ આ મારામારી હતી બે સમાજ વચ્ચે પ્રેમ લગ્નને લઈ. અગાઉનો કિસ્સો તમને યાદ હશે, રબારી સમાજની દીકરી કિંજલ રબારી જેણે ચૌધરી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા અને જે બાદ મામલો ભારે ગરમાયો, વિવાદ થયો અને આખરે કિંજલ રબારીએ સમાધાન કરી પોતાના પરિવારમાં પરત ફરી. આ ઘટના બન્યા બાદ હવે બીજી એક દીકરી ચૌધરી સમાજની કંકુ ચૌધરી જેનું નામ છે, તેણે 2024માં પ્રેમ લગ્ન કર્યા રબારી સમાજના યુવાન સાથે. ત્યારે હવે ચૌધરી સમાજની માંગ એવી છે કે જે રીતે રબારી સમાજ પોતાની દીકરી પરત લઈ ગયો છે તે જ રીતે અમારા ચૌધરી સમાજની દીકરી પણ પરત આપે. અને આ માંગ સ્વાભાવિક છે, પરંતુ આ માંગ અહીં ખોટી ઠરે છે. એટલા માટે કે 2024માં લગ્ન થયા અને અત્યારે તેમના ઘરે વર્ષ ઉપરનું એક સંતાન છે. હવે દીકરી એવી ચીસ પોકાર નાખી રહી છે કે મારે મારા સંતાનથી અલગ નથી થવું, મારે મારા પરિવાર સાથે રહેવું છે. અને બીજી તરફ ચૌધરી સમાજ પણ પોતાની માંગ પર અડગ છે. આ વચ્ચે સમાજના આગેવાનોએ એવું જણાવ્યું કે આ કાવતરું કરવામાં આવ્યું છે, બે સમાજને લડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે પ્રેમ લગ્ન, પ્રેમ અને વર્સિસ સમાજ એટલે કે પ્રેમની સામે સમાજ ઉભો છે. સ્વીકારવાની વાત નથી, અહીં તો તોડાવવાની વાત થઈ રહી છે. અને બંને સમાજ વચ્ચે ગતરોજ ભારે મારામારીના દ્રશ્યો સર્જાયા. ચૌધરી સમાજના યુવાનોએ ખૂબ જ ગંભીર રીતે એ વિસ્તારોને કોર્ડન કર્યા, એ વિસ્તારોમાં તોડફોડ કરી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. આજે તો સમગ્ર ગામને પોલીસે છાવણીમાં ફેરવી મૂકવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય કે આપણો દેશ હિન્દુ એકતાની વાત કરે છે, હિન્દુત્વની વાત કરે છે, તમામ વસુદેવ કુટુંબની વાત થાય છે. આ વચ્ચે આવી ઘટના કેટલી યોગ્ય કે બે સમાજ વચ્ચે મારામારી થાય, શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય? શું કોઈના કહેવા પર આ થઈ રહ્યું છે? એ પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ વચ્ચે હવે પ્રેમ લગ્નને આટલા અડચણો કેમ આવે છે? પ્રેમ લગ્નને તોડવાના પ્રયાસ કેમ થઈ રહ્યા છે? આ પણ મુદ્દો છે. કારણ કે એક પ્રેમ લગ્નથી વિવાદ નથી થયો. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી અનેક યુવતીઓના, યુવકોના પ્રેમ લગ્ન ચર્ચામાં આવ્યા છે, વિવાદ ઉભો કરી રહ્યા છે અને સમાજ વચ્ચે વૈમાનસ્ય ફેલાવવાનું જે પ્રયાસ છે તે તત્વો કરી રહ્યા છે. આ પ્રેમની સામે અત્યારે સમાજ ઉભો છે ને સમાજ આ પ્રેમને સ્વીકારવા નથી માંગતો. એટલા માટે એ મુદ્દાની ચર્ચા કરવી પડે કે બે સમાજ વચ્ચે અહીં પ્રેમીઓ પીસાઈ રહ્યા છે. બે સમાજ વચ્ચે, બે સમાજના નીતિ નિયમો વચ્ચે કોઈ યુવક અને યુવતીના જે સપનાઓ છે તે તૂટી રહ્યા છે, સાથે જીવન જીવવાની જે લાગણી છે તે પણ તૂટી રહી છે. પ્રેમ અહીં તૂટતો નજરે પડ્યો છે. અને આ ઘટનામાં ખૂબ મોટું ટોળું હતું. હજાર આજુબાજુનું આ જે ટોળું હતું એ તમામ વ્યક્તિઓ જાણે લડી લેવાના મૂડમાં, બીજા સમાજને પતાવી દેવાના મૂડમાં આપ્યા હોય એ પ્રકારની સ્થિતિ હતી. શું તમામ સમાજના યુવાનોને આ પ્રકારનો વિચાર એક સાથે આવી શકે? એ પણ સવાલ છે. અથવા તો કોઈ એવું તત્વ કે જે બંને સમાજના યુવાનો અને સાથે સાથે પરિવારોની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે? એ પણ સવાલ થાય. હાલની સ્થિતિમાં જોવા જઈએ તો મામલો અત્યારે શાંત પડ્યો હોય તેવી અણસાર જોવા મળી રહ્યા છે. અને ચૌધરી સમાજે એવી માંગ કરી છે, 5 દિવસનો સમય પણ માંગ્યો છે કે અમારી દીકરી પરત આપો. જ્યારે દીકરીનું એવું માનવું છે કે હું મારા સંતાનથી દૂર જવા નથી માંગતી, હું મારા પ્રેમ લગ્નને સારી રીતે નિભાવી રહ્યો છું, સારી રીતે અમારો પરિવાર ચાલી રહ્યો છે, તો અમે દૂર કેમ જઈએ? શું બે સમાજ વચ્ચે, શું બે જ્ઞાતિઓ વચ્ચે પ્રેમની આટલી જ હદ છે? એ પણ સવાલ થાય. હાલની સ્થિતિએ જોવા જઈએ તો આ બંને જે વાતાવરણ છે તે ગુજરાતની શાંતિને ડહોળી રહ્યું છે, ગુજરાતની શાંતિમાં ભંગ કરી રહ્યું છે ને લોકોને ગભરાહટના માહોલમાં મૂકી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે બંને સમાજો આમને સામને આવી ગયા હતા. દ્રશ્યો એવા હતા કે લોકોને અહીંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ હતું. પથ્થરમારો થયો, મારામારી થઈ. શું એક સમાજ બીજા સમાજને આ પ્રકારે મારે તો યોગ્ય છે? અથવા તો બીજો સમાજ આ સમાજને આ રીતે વિવાદ સર્જાય, આ રીતે એક એવું વાતાવરણ સર્જવામાં આવે કે જેના કારણે શાંતિ ડહોળાય તો કેટલું યોગ્ય? સવાલ આ થઈ રહ્યો છે. સવાલ એવો પણ થઈ રહ્યો છે કે આપણા
દેશમાં આમ તો વસુધૈવ કુટુંબકમ પ્રેમની લાગણી હોતી નથી, પ્રેમની સીમાઓ હોતી નથી. આ તમામ જે મુદ્દાઓની આજે ચર્ચા કરવી છે ને ઊંડાણપૂર્વક જાણવા છે, ત્યારે મારી સાથે દોલાભાઈ ખાગડા જોડાયા છે, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. દોલાભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હવે દોલાભાઈ, કાલે સમગ્ર જે ઘટના બની હતી, આજે પોલીસની છાવણીમાં ફેરવાયો અને હવે ફરિયાદ થઈ છે. પ્રેમ અને વર્સિસ સમાજની સ્થિતિ જોવા મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને કાલે શું વાતાવરણ હતું? મામલો ક્યાંથી ગરમાયો? રોનકભાઈ, અવાજ આવે છે ને? જી જી. મામલો ક્યાંથી ગરમાયો હતો? મામલાની જો કોઈ પણ હિંસા જ્યારે નીકળતી હોય તો એની પાછળ કંઈક ને કંઈક જવાબદાર હોતું હોય છે. એનું કારણ હોય છે, એનું પરિણામ આપણને મળતું હોય છે. સૌપ્રથમ એ કહેવા માંગે કે આની ચિનગારી જો ઉપડી હોય તો એકબીજાના નિવેદનોથી ઉપડી હતી. કે જે માની લો કોઈ પણ આગેવાન હોય, કોઈ વ્યક્તિ હોય, સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, જ્યારે આક્રમક, જ્યારે આવી રીતનું જે બયાન આપે જેનાથી લોકોનું લોહી ઉકળી જાય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, અને એ જ્યારે આક્રમક ભડકાઉ ભાષણના લીધે જ્યારે આ વસ્તુ બની છે, એ એમાંથી ક્યાંક મારી સમાજમાંથી છે, ક્યાંક સામેથી સમાજમાંથી છે. તો આ સિલસિલો ઘણો સમયથી, આ લગભગ છેલ્લા 5-10 દિવસથી એ ચાલતો હતો. જ્યારે મેં તમને કીધું કિંજલબેન થી ચાલુ થયું ને કંકુબેન સુધી પહોંચ્યું છે. હજી તો એક ઘણી બધી સમાજો એકબીજા સાથે કે છોકરીઓ ગઈ ત્યાંના વિડીયા આપણે જોઈએ છીએ કે પેલા સમાજે કર્યું, મારે પેલો સમાજ લઈ ગયો છે, આટલો સમય થઈ ગયો છે. તો આવી વસ્તુ જયારે બનતી હોય છે ત્યારે ખરેખર આગેવાનો હોય કે સમાજના યુવાનો હોય તો એમને એ ભાષણ એવી રીતે આપવું જોઈએ કે જવાબદારી બને છે. કે માની લો કે હું ચૌધરી સમાજનો આગેવાન હોઉં, કોઈ બીજો કોઈ સમાજનો આગેવાન, પોતાની સમાજને એવી રીતે એના સમન્વય સુધી એ પહોંચાડવા માટે એનું ભાષણ એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. શરૂઆતની તમે જે વાત કરી છે તો એ આક્રમક અને ભડકાઉ ભાષણના લીધે જ આ બધી પ્રક્રિયાઓ અને જેનું પરિણામ આપણને હિંસા સુધી પહોંચી છે. જી જી બિલકુલ. દોલાભાઈ, જે તમે ખૂબ સરસ વાત કરી, હવે મુદ્દો અહીં એ આવે છે કે ચૌધરી સમાજની દીકરી લગભગ છેલ્લા 2 થી 3 વર્ષથી એમના પરિવાર સાથે રહે છે. તો એ મુદ્દો ત્યાં ગરમાય કે પ્રેમને હવે એ કેમ પરેશાન કરવામાં આવે છે, એમને કેમ હેરાન કરવામાં આવે છે? નહીં, હેરાન કોઈ આ એક દીકરી ટાર્ગેટ નથી. ટાર્ગેટ મેં તમને નાખ્યું ક્યાંક ને ક્યાંક શબ્દાવલીનો ટાર્ગેટ છે. સામેથી બયાન એવું આવે છે કે અમારે કોઈને રાખવી નથી ને કોઈને અમારે જવા દેવી નથી. તો રાખવી નથી તો આ લોકોનું એવું બધું ચૌધરી સમાજના યુવાનો બધું જે જોયું હતું એમાંથી કીધું કે રાખવી નથી તો આપણે લઈને બેઠા છે. અને માતા પિતાનો જયારે દર્દનાક વિડીયો આવતો હોય, ઘણી વખત આપણે જોઈએ છીએ ત્યારે વિડીયો રોતા હોય, કગરતા હોય કે મારી આવી પરિસ્થિતિ, મારો પેલો લઈને જતો રહ્યો છે. તો સમાજ એકબીજાની મદદ કરતો હોય. દરેક સમાજમાં આ વસ્તુ બનતી હોય છે. એવું નહીં ચૌધરી સમાજ કે રબારી સમાજ, દરેક સમાજમાં હોય કે સમાજનો વ્યક્તિ જયારે દુઃખી હોય તો પ્રથમ પ્રાથમિકતા સમાજના વ્યક્તિની અને સમાજની સામૂહિક આવતી હોય છે. તો આવી રીતે જયારે ઘટના બની, આ લોકોની વાતચીત કરીને એક સંમેલન બોલાયું કે ચલો ભાઈ આ માતા પિતા દુઃખી છે, દીકરી ક્યાં ગઈ છે, શું છે, એ બધી હકીકત આપણે જાણીએ. એના માટે ચર્ચા વિચારણા કરવા માટે આ સંમેલન બોલાયું હતું. અને એ સંમેલનની અંદર મેં તમને જે આગળ વાત કરી કે ભડકાઉ ભાષણને આમ આગેવાનોથી પર થઈને ક્યાંક યુવાનો આક્રોશમાં આવ્યું અને જેના થકી આ દીકરીનું જે ટાર્ગેટ હતું એનામાં ટાર્ગેટ થઈ. બાકી એવી તો ઘણી બધી દીકરીઓ એકબીજા સમાજમાં આવતી જતી હોય છે, વર્ષોથી બેઠી છે. એમાં કોઈ ટાર્ગેટ નહીં કે એકલી આ દીકરીને જ 2 વર્ષ થયા બાળક છે, એવું વસ્તુ એ નથી. પણ એક કહેવાનું અને ભાષણમાંથી જયારે કહ્યું કે તમે મને આમ કહો છો તો હું અમે આમ કરવા તૈયાર છીએ, આ પરિસ્થિતિમાં આખી આ પરિસ્થિતિ ડોળાની છે અને જેનું મૂળ કારણ છે ભડકાઉ ભાષણ. જી બિલકુલ. ત્યારે આપણી સાથે રબારી સમાજના આગેવાન જીવરાજભાઈ આલ જોડાઈ ચૂક્યા છે. જીવરાજભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. જીવરાજભાઈ, હવે આજે સમગ્ર ઘટના સામે આવી, મારામારી થઈ, પ્રેમ અને સમાજ બંને આમને સામે આવી ગયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ને ખાસ આપની શું પ્રતિક્રિયા આ મુદ્દા પર? નમસ્તે. રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજ એક સાથે મળીને કામ કરતા હોય છે. અહીંયા આગળ મારો અવાજ આવે છે? જી જી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાત રજૂ કરો. નમસ્તે. આપ સૌની સમક્ષ મારી વાત એટલા માટે મૂકવી છે કે ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને જે એ કામ સામે આવવાનું કામ થયું છે, બંને સામે આવવાનું જે કામ થયું છે એ ખરેખર અમુક આગેવાનોના ઉશ્કેરણીજનક કરવાથી કોઈ સમાજ જ્યારે એક સાથે મળતો હોય છે
અને એમાં અમુક યુવાનો દ્વારા જે ભડકાવાનું કામ કરતા હોય છે અને એના કારણે આખો સમાજ વેર વિખેર થઈ જતો હોય છે. સમાજને અરાજકતા ફેલાવવી, સમાજને બીજા સમાજ સાથે ટકરાવો, એના માટે અમુક યુવાનો એવી રીતે પોતાની પબ્લિસિટી માટે, પોતાનું રાજકારણ ચલાવવા માટે પોતે આખા સમાજનો નાશ કરતા હોય છે. એટલે આવા ડિબેટ ચાલુ આગેવાનો થશે, ફોન કરો. પોતાના રોટલા શેકવા માટે કરી અને બે સમાજો વચ્ચે અરાજકતા ફેલાય, બંને સમાજો સામે સામે ભીડાઈ અને એમની બરબાદી તરફ જાય, આવું કાર્ય જે યુવાનો કરતા હોય છે એના કારણે સમાજો તૂટી પડે છે. મારા ઘણા બધા ચૌધરી સમાજના આગેવાનો સાથે વાત થઈ છે અને રબારી સમાજના ઘણા આગેવાનો સાથે વાત થઈ છે. આ મુદ્દો ખરેખર એટલો પોલીસ અને સમાજના અમુક આગેવાનો વચ્ચે પડ્યા તો એ ઘણી મોટી ઘટનાઓ થતી અટકાઈ છે. પોલીસના અધિકારીઓ વચ્ચે બન્યા છે. એટલે અસમાનતા એક રજૂ કરી અને યુવાનો અને આગેવાનો અમુક જે ભડકાઉ ભાષણો કરી અને સમાજને તોડવાનું કામ કર્યું છે. જી બિલકુલ. હવે જે સમગ્ર આ ઘટના સામે આવી છે, આપે બંને સમાજ તરફથી જે પ્રતિક્રિયા આપી અને અત્યારની સ્થિતિ એવી છે કે બંને સમાજ વચ્ચે મારામારીના કારણે એ શાંતિ ડહોળાઈ છે. કદાચ કોઈ આ પ્રકારનું કૃત્ય કર્યું હશે પરંતુ બંને સમાજ વચ્ચે વેર વધ્યો છે. હવે દોલાભાઈ, હું આપની પાસે આવીશ. જે સમગ્ર ઘટના બની છે, આજે કેવો માહોલ હતો ને શું પ્રતિક્રિયા છે બંને સમાજ વચ્ચે? હવે સમાધાનનો શું એંધાણ? મને સવાલ કર્યો છે. ખરેખર તો ચૌધરી સમાજ જીવરાજભાઈ, હું આપની પાસે આવું. સમાજના મુખ્ય આગેવાનોએ જે વિસ્તાર હોય, કારણ કે આ જી મને સવાલ કોકરેજ કર્યો છે. વિસ્તારમાં બન્યો છે બનાવ. જી જીવરાજભાઈ, હું આપની પાસે આવું. ઓલાભાઈ, આ ખાસ તમારા હલો. માટે સવાલ હતો. ચૌધરી સમાજના આગેવાન. તમારો અવાજ બરોબર આવતો નથી. દોલાભાઈ, આપના માટે આ સવાલ હતો કે બંને સમાજ વચ્ચે આ પ્રકારનું જે ઘટના બની છે, વેર વધ્યો છે. જી દોલાભાઈ. મને સવાલ કર્યો છે. જી 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 આપને સવાલ સવાલ મને- કર્યો છે. જી દોલાભાઈ. જો સમાધાનની વાત કરી છે ને તમે, જી જી હા, એની અંદર અત્યારે ગઈકાલે જે ઘટના બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે. દરેક સમાજોમાંથી એકબીજાના આગેવાનો હોય, ક્યાંક સંતો મંતો હોય છે. જેમાં મેં વિડિયા ત્યારે જોતો હતો ત્યારે મને આયો કનીરામ બાપુજી છે, એ બહુ ધાર્મિક ગુરુ છે. એમના દ્વારા કંઈક બંને સમાજોને અપીલ કરી છે કે શાંતિ ડોળાય નહીં અને બેસીને સમાધાન થાય એવું કંઈક કરવા. પછી રૂપપુરજી મહારાજ જો એમનું પણ બયાન આવ્યું છે અને ચૌધરી સમાજમાંથી અલગ અલગ આગેવાનો હોય છે, સંતો મંતોથી આવ્યું છે. હવે અત્યારે બંને સમાજના જે આગેવાનો છે એમના થકી ક્યાંક ને ક્યાંક આ સમાધાન ગોઠવવાનું એ ચાલી રહ્યું છે. પરંતુ દરેક લોકો જ્યાં કોઈ પણ હિંસા થઈ છે એમાં ચૌધરી સમાજ બી એવું નહોતું ધાર્યું કે આપણું સંમેલનનું પરિણામ આવું આવશે, પણ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરણીજનક વસ્તુ થતી હોય છે. પરંતુ બંને સમાજો દુઃખી છે અત્યારે અને બંને સમાજોનો ભાઈચારો ટકી રહે અને એકબીજાનો જે સુમેળ ભર્યો વાતાવરણ રહે. કારણ કે કજિયાનું મૂળ એ હંમેશા ખરાબ જ હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ સમાજનો હોય, એટલે કજિયા રૂપીમાં આ હિંસામાં ન જાય, જેના થકી બંને સમાજના આગેવાનો અત્યારે લગભગ કાલની વાતના જે છે એ આ એકબીજાને કઈ રીતે એની પરિસ્થિતિને થાળે પડે અને આ યુવાનોમાં ક્યાંક આવી આક્રમકતા જે છે એ ન થાય એના માટે એ સૌએ મહેનત કરી રહ્યા છે. અને મારા તરફથી એક વિનંતી છે, કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ સમાજનો હોય, પણ એ આક્રમક ભાષણ ક્યાંક એવું ભડકાઉ ભાષણ પણ ન થાય. અને વિનંતી અત્યારે એટલી જ કરવાની હોય છે કે કોઈ પણ સમાજના યુવાનો, બંને સમાજના, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, અત્યારે કોઈ એવી સોશિયલ મીડિયાની અંદર ટિપ્પણી પણ ન કરાય જેના થકી કોકનું એ ઉશ્કેરણી થાય. એના થકી આ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. જી રોનકભાઈ. જી બિલકુલ. અને દોલાભાઈ, ખાસ એ મુદ્દાની પણ અહીં વાત કરી દેજો કે સમાજને એક દીકરીના પ્રેમ લગ્નથી કેટલો વાંધો હોઈ શકે, અથવા તો બીજા સમાજમાં છે તો કેમ વાંધો પડે છે? જી ફરીથી. કે એક દીકરીના પ્રેમ લગ્નથી સમાજને કેમ વાંધો છે? વાંધો એ વસ્તુ નથી. તમારો અવાજ થોડો ક્લિયર નથી, પણ પ્રશ્ન હું સમજી ગયો છું કે વાંધો એક દીકરી માટે નથી. આ કોઈ એક કેસ મેં તમને પહેલા બી વાત કરી કે એ કેસ માટે નથી. આ કિંજલબેન થી ઉપડ્યું છે અને કંકુ સુધી પહોંચ્યું છે. હજી તો કેટલી ટીના, મીના, વર્ષા, રીટા બધી આવશે એની અંદર.
કારણ કે આ એક ટ્રેન્ડ એ રીતનું ચાલી રહ્યું છે કે જે ખબર નથી પડતી કે આવી રીતે એકબીજા પરિવારો જે વર્ષોથી રહેતા હોય ક્યાંક પેલું થતું હોય, એકાદ ઘટના બનતી હોય તો એ ઘટના ઉપરથી એ સ્ટોપ થઈ જવું જોઈએ. પરંતુ આ બધી વસ્તુ જે બની છે એમાં કોઈ દીકરી ટાર્ગેટ નથી, પણ દરેક સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સ્વાભિમાનથી જીવતા માંગતું હોય છે. અને આગળમાં આવી ઘટનાઓ ન બને એના માટે એ ઘટના ઉપર ફોકસ કરતું હોય છે. અને જેની એક આ કંકુબેન વાળી ઘટના છે, દરેક સમાજમાં હોય છે કે આપણી દીકરી આપણા સમાજમાં છે, કારણ કે આગળ બી દીકરીઓની ઘટ છે, લગ્ન કરવા માટે બહારથી બીજા સમાજોમાં લાવવી પડશે. તો આવી રીતે પરિસ્થિતિની અંદર આ કંકુબેન કોઈ ટાર્ગેટ નથી, પણ કંકુબેન જો આવી જ ઘટના એક સમય આવી છે, સમાનો જોગી એ વસ્તુ બની છે, જેના લીધે આ પરિસ્થિતિ સર્જાણી છે. જી જી બિલકુલ. અને દોલાભાઈ, ખાસ આપે જે રીતે વાત કરી, હવે એક મુદ્દાને પણ કવર કરી લેજો કે ત્યારે યુવાનોમાં પ્રેમ લગ્નને લઈ ક્રેઝ વધી રહ્યો છે, ને એમાં પણ આંતરજ્ઞાતીય લગ્ન ખૂબ વધી રહ્યા છે. જી દોલાભાઈ. હા, આંતરજ્ઞાતીય લગ્ન એક કાયદાનો આપણે ગુજરાત સરકારમાં પહેલા બી દરેક લોકોની માંગ હતી, દરેક સમાજની માંગ હતી કે આંતરજ્ઞાતીય લગ્ન એ ખરેખર એ બીજા કે ધાર્મિક હોય ન થવા જોઈએ. જેના પાછળનું ઘણું આપણું ધાર્મિક બી ગ્રંથો એની અંદર છે કે ભાઈ એકબીજા સમાજની અંદર હોય તો એના સંસ્કારો હોય છે, એની રૂઢિપ્રયોગો હોય છે, એના નિયમો હોય છે, એ તમામે તમામ એ સહી લાઈનમાં ચાલી જતા હોય છે. પરંતુ ક્યાંક આંતરજ્ઞાતીય કાયદાના લીધે જયારે સ્વતંત્ર ભારતની અંદર એકબીજાને 18 વર્ષ પછી એ પસંદ કરવાનો જે કાયદો છે એ ઘણી વખત એ સારો દેખાતો, પણ ઘણી વખત આવા કિસ્સાઓમાં જયારે આમને સામને સમાજનું જયારે ઘર વિગ્રહ થતું હોય ત્યારે એ કાયદો ખરી વખત અર્થરૂપ થતો હોય છે. એના કાયદાના સુધારા માટે આપણે બધા ગુજરાત સરકારને એ બી પ્રયત્નશીલ છે. તો આ કાયદો એના માટે કાયદો જે છે એ કાયદો ખરેખર એ રીતનો હોવો જોઈએ. ક્યાંક સમાજનું બંધારણ છે, સમાજના બંધારણથી દેશનું બંધારણ જે હોય છે, અને સમાજનો વિકાસ એ દેશના વિકાસ તરફ હોય છે. તો દરેક સમાજે એકબીજાના વાડાની અંદર જે રહેતા હોય છે સુખીથી રહેતા હોય છે, એમાં કઈ તકલીફ થતું નથી. પરંતુ ક્યાંક એજ્યુકેશન અને ટેકનોલોજીના હિસાબે આ બધી પરિસ્થિતિઓ સર્જાતી હોય, જેના પરિણામો થાય છે. ઘણી વખત બધાના થાય એવું નથી હોતું. અમુક કિસ્સોની અંદર ગામડાઓમાં આ પરિસ્થિતિ એકબીજા માટે ખેંચાતણ વધુ થતી હોય છે. એટલે કાયદો જે છે એ અને એ દીકરીઓની સ્વતંત્રતા છે, બંનેનો સમન્વય કરીને આગેવાનો જે કરતા હોય છે એ હંમેશા માટે આપણા જે ગઢવાઓ હોય છે, એ વડીલો હોય છે, એ હંમેશા માટે બાળકનું એ ભવિષ્ય જોતા હોય છે. પણ બાળક ક્યાંક આવેશમાં આવી અને ક્યાંક પોતાની એ વિચારસરણી ટોકી હોય એના લીધે ક્યાંક ઘણી વખત એ પાછળની પ્રશ્નો બનતા હોય છે. જી રોનકભાઈ. જી બિલકુલ. જીવરાજભાઈ, હું આપની પાસે આવીશ. રબારી સમાજની દીકરી રબારી સમાજ પરત લઈ આવ્યો, તો હવે આ ચૌધરી સમાજની માંગ છે કે અમારી દીકરી પણ પરત જોઈએ છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અરે, આ દીકરીનો જે મુદ્દો છે અને રબારી સમાજની જે દીકરી પહેલા દિવસે ત્યાંથી પાછી લાવી છે રાધનપુરથી, તો એ દીકરીને પાછી લાવી એ રબારી સમાજના આગેવાનો, ચૌધરી સમાજના આગેવાનો બધાએ સાથે મળીને એક સંવાદ કર્યો. સંવાદ કરી અને એમણે એકબીજાના મેળાપણીપણાથી ચૌધરી સમાજની સમજદારી અને રબારી સમાજની એકતા આ બંને સાથે મળ્યા, એકબીજાને વાર્તાલાપ કર્યો અને એ સંવાદ થયો અને સંવાદના કારણે એ દીકરી પાછી આવી છે. એના પછી અલગ અલગ પ્રશ્નો કેટલા ઉદ્ભવ્યા, એમાં પટેલ સમાજની વાત હોય, રબારી સમાજની વાત હોય, એમાં ઘણા બધા આગેવાનો પોતાની લોકપ્રિયતા માટે સત્ય હકીકત એ છે કે સમાજના અમુક આગેવાનોના લીધે આ વર્ગ વિગ્રહ ફેલાયો છે. બંને સમાજોના આગેવાનો છે એ આગેવાનોની ભૂલના કારણે આ થયું છે. રૂણી ગામમાં જયારે આ બનાવ સમજો મિટિંગ થઈ અને મિટિંગ પછી એ જે યુવાનો પોતાના આગેવાનોની વાતમાં ના ઉભા રહ્યા અને એ લોકો છેક ઊણ ગામે પહોંચ્યા, તો ખરેખર ગામ છે એ હાથીનો પગ છે. કોઈના ગામમાં આપણે જઈ અને વર્ગ વિગ્રહ કરીએ તો જે બહારથી લોકો આવેલા હતા એ લોકોએ બનાસકાંઠામાં ગામે ગામમાં સાથે મળીને રહેતા, રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, અન્ય સમાજો બધા ગામડામાં હળી મળીને રહેતા હોય, તો એ લોકોને તોડવાનું કામ કર્યું છે. ખરેખર આવા લોકો લે ભાગુ તત્વોને ખરેખર સમાજમાંથી બરતરફ કરવા જોઈએ. આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને સમાજની આવી કોઈએ ખાતરી ના આપવી જોઈએ કે અમે તમને તમારી દીકરી પાછી અપાવી દઈશું. કારણ કે જે પ્રગણું હોય, જે વિસ્તાર હોય, કારણ કે આ કોંકરેજ વિસ્તાર છે, તો કોંકરેજ વિસ્તારના રબારી સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કરવો જોઈએ અને એ રીતે એનો નિરાકરણ આવી શકે. કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે કે હું કોઈની દીકરી પાછી અપાઈ દઈશ. એટલે આ ખોટી બયાનબાજી, પોતાની લોકપ્રિયતા વધારવા, પોતાની ટીઆરપી માટે ખોટા બયાનબાજી કરી અને સમાજને તોડવાનું કામ કર્યું છે. સાહેબ, કોઈ પણ સમાજ એટલે કે કોઈ પણ મકાન બનાવવું હોય તો એ મકાન બનાવવા માટે
એ એક એક ઈંટ ભેગી કરી અને એને વર્ષો વીતી જાય ત્યારે આપણે એ મકાન ઊભું કરીએ છીએ. અને જો એ જ મકાનને તોડવું હોય તો થોડી મિનિટોની અંદર આપણે એને જમીનદોસ્ત કરી શકીએ છીએ. એટલે હંમેશા સમાજ પણ ઘણા વર્ષોથી એકબીજા સાથે મળી અને કામ કરતા હોય છે. કોઈ એક વ્યક્તિના નિવેદનથી આખો સમાજ તૂટી જાય છે. એટલે આવું નિવેદન આપતા લોકો મીડિયામાં પોતાની પ્રસિદ્ધિ બતાવવા માટે કરી અને ગમે તેવી બયાનબાજી કરતા હોય, રબારી સમાજનો આગેવાન હોય કે ચૌધરી સમાજનો આગેવાન હોય, એની એક ભૂલના કારણે આખો સમાજ તૂટી ગયો અને આખા સમાજને તોડવાનું કામ કર્યું હોય તો અમુક ટકા લોકોએ 5 માણસો આ બાજુથી ખરાબ હશે, 2-5 માણસો અમારી બાજુથી ખરાબ હશે, એ લોકોએ આખા સમાજને તોડવાનું કામ કર્યું છે. આવા લોકોને કુદરત પણ માફ નહીં કરે અને સમાજ ક્યારેય માફ ન કરે. શિક્ષણ શું છે, સંગઠન શું છે, અને તમારી દીકરા દીકરીને હવે જે બધા સમાજો છે એ એક નવો નિયમ લાવે છે, ભાઈ દીકરીને ભણાવી જ ના જોઈએ. અરે ભાઈ, દીકરીને ભણાવો છો તો એની સાથે સાથે એને સંસ્કાર આલો, સંસ્કારોનું સિંચન કરો, એને તમારી સંસ્કૃતિ શું છે એને સમજાવો, તમે એની સાથે વાર્તાલાપ કરો, માતા પિતા એની સાથે બેઠક કરે તો આ બનાવો બનતા નથી. એટલે ખરેખર એક સમજણથી, કારણ કે ચૌધરી સમાજના ઘણા બધા આગેવાનો સારા છે અને એ લોકો પણ સમજાવટથી જો વાત કરે તો એક બીજો સમાજ સામે સામે ના આવી જાય. અત્યારે તમે જોઈ શકો છો ઉણ ગામની અંદર કેટલા બધા પોલીસના જવાનો અત્યારે ત્યાં બેઠેલા છે. એ પરિસ્થિતિ કઈ રીતે ઊભી થઈ? એ પરિસ્થિતિ ઊભી કરનાર લોકો કોણ છે? એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જેણે ઉશ્કેરાટ કર્યો હોય, જેણે સમાજને તોડવાનું કામ કર્યું હોય, એવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને એક સમાજ, ચૌધરી સમાજ ને રબારી સમાજ બધા ભાઈ ભાઈ છે. એ બધા એક સાથે ગામોમાં રહે છે અને કોઈના વિશેનું હું તમને અત્યારે એવી ખાતરી આપી દઉં કે હું તમને કોઈની દીકરી પાછી અપાઈ દઈશ તો મને એવો કોને હક આપ્યો છે? એટલે આવી ખોટી બયાનબાજી ના કરવી જોઈએ. સમાજને જો તમારે જોડીને રાખવું હોય, સમાજને જો તમારે સાચી દિશામાં લઈ જવો હોય તો શિક્ષણ, સંગઠન, એની સાથે સાથે ગામે ગામ મળે અને સંસ્કારોનું પૂરેપૂરું, સંસ્કૃતિનું પૂરેપૂરું, પરંપરાઓનું પૂરેપૂરું માર્ગદર્શન કરવું જોઈએ. જી બિલકુલ. દોલાભાઈ, હવે જે રીતે અહીં આક્ષેપ સમાજના આગેવાનો પર ઉઠ્યા છે, તમામ આગેવાનો નથી, પરંતુ અમુક છે કે જે સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો એ સમાજમાં પોતાની પદ પ્રતિષ્ઠાને વધારવા આખા સમાજને લડાવી દેશે, એના વિશે આપનું શું નિવેદન? જી દોલાભાઈ. જી દોલાભાઈ, આ સવાલ આપને કર્યો છે કે અમુક સમાજના આગેવાનો પોતાની પદ પ્રતિષ્ઠા માટે સમાજને લડાવે છે. જી દોલાભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? અમુક માણસો છે જે પોતાની ગંદી રાજનીતિ કરવા માંગતા હોય, એ લોકોના કારણે, એ લોકોની ઉશ્કેરણીના કારણે આ સમાજને સામે સામે આવવાના દિવસો આવ્યા છે. જી બિલકુલ. આ કોઈ આખા સમાજનું થોડું છે, આખો સમાજ કોઈ આ વસ્તુમાં જાણતો નથી. આ સમાજ તો ભેગો થયો તો એકતા માટે ભેગો થતો હોય, પણ સમાજના આગેવાનોની વાત પણ ના માણી. એ દિવસના તમે વિડીયો જોજો, એ વિડીયોની અંદર એ સમાજના આગેવાનોની વાત યુવાનોએ નથી માની અને અમુક 5-10 યુવાનોએ ગાડીઓ બીજું લઈ અને યુવાનોને ઉશ્કેરી ત્યાં આગળ જઈ પોલીસની સાથે પણ ખોટી રીતેનું વર્તન કર્યું. તેના આગેવાનો, યુવાનો એ ગામની સાથે પણ ખોટું વર્તન કર્યું. આ ખરેખર નિંદનીય છે. સમાજના આગેવાનો, રાજકીય આગેવાનોને બધાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવા લેભાગુ તત્વો છે એને ખુલ્લા પાડવા જોઈએ અને સમાજ એક બનીને રહે, સમાજને એક બનીને રહે, સમાજને જોડવાનું કામ કરો, સમાજને તોડવાનું કામ ના કરવું જોઈએ. અને જે લોકો સમાજને તોડવાનું કામ કરે છે એને ઈશ્વર પણ માફ નહીં કરે અને આ સમાજ પણ માફ નહીં કરે. જી બિલકુલ. જીવરાજભાઈ, અત્યારે મુદ્દો એવો ઉઠી રહ્યો છે કે સમાજો અત્યારે પ્રેમની વિરુદ્ધ થઈ ગયા છે, પ્રેમનો વિરોધ સમાજો કરી રહ્યા છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપનો અવાજ સ્પષ્ટ આવતો નથી. અવાજ સ્પષ્ટ નથી. જીવરાજભાઈ, સવાલ એવો હતો કે પ્રેમની જે સામે અત્યારે સમાજો ઉભા છે, પ્રેમનો વિરોધ થઈ રહ્યો છે, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? હાજી, પ્રેમનો વિરોધ થઈ રહ્યો છે, આ મુદ્દાને. બીજો ફોન છે એના ઉપર વાત કરો. દોલાભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે?
જીવરાજભાઈ, કે સમાજો પ્રેમનો વિરોધ કરી રહ્યા છે, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી દોલાભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે. હાલ જે આ સમાજ છે તે આ મુદ્દાને ખાસ એ રીતે વખોડી રહ્યો છે કે વિરોધ ન થવો જોઈએ. ત્યારે હાલ આ મુદ્દામાં ફક્ત આટલું જ. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મુદ્દો એવો છે કે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપતું ભારત એ તમામ લોકોને એક પરિવાર થઈને રહેવા નથી દેવાનું. એટલા માટે કે કોઈ પણ એક વ્યક્તિની ઉશ્કેરણીથી આખો સમાજ લડવા આવે છે. આખો સમાજ, બે સમાજ વચ્ચેનો આ ઝઘડો અત્યારે ખૂબ વેરની એક લાગણી અનુભવ કરી રહ્યા છે. એ તમામ લોકો અત્યારે કોઈના ઉપર એફઆઈઆર થઈ છે તો કોઈ ઘાયલ થયું છે. પરિવારની સ્થિતિ શું હશે? એટલા માટે આ માહોલમાં શાંતિ જાળવવી એ ખૂબ જરૂરી છે. સમાજ પ્રેમનો વિરોધ નથી કરતા, પરંતુ યોગ્ય જગ્યાએ એક સારી રીતે દીકરીને પરણાવી અથવા તો દીકરાના લગ્ન કરવાનું એક સપનું માતા પિતાનું હોય છે, ને સમાજ પણ આમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. હાલ જે સમાજના આગેવાનો જે મુદ્દાને જણાવી રહ્યા છે કે અત્યારે પ્રેમનો વિરોધ નથી, પરંતુ સમાજનું માન સન્માન જળવવું એ જરૂરી છે. અને યુવાનોની પણ જવાબદારી છે કે પોતાના સમાજનું માન સન્માન, પોતાના પરિવારનું, પોતાના માતા પિતાનું અને સમાજના આગેવાનોનું માન સન્માન જાળવે એ જરૂરી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ બનતા અટકશે એવી આશા સાથે એ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.